વોટ્સઅપનું તમે જો પહેલાંથી ઇસ્તેમાલ કરો છો તો આપ સૌ જાણતા હશો કે વોટ્સઅપ એક જે એપ્લિકેશન છે તે અપડેટ થઈ ચૂક્યું છે અને આની અંદર મિત્રો આપણને અમુક લોકોને પ્રોબ્લેમ એ થાય છે મિત્રો જે સ્ટેટસનું જે ઓપ્શન આવે છે અપડેટનું તે આપ સૌ જાણો છો કે પહેલાં કંઈક આ પ્રકારનું હતું અને હવે મિત્રો કંઈક આ પ્રકારનું થઈ ચૂક્યું છે. તો મિત્રો જો તમે પણ પહેલાંનું વોટ્સઅપ જે યુઝ કરતા હતા તે પ્રકારનું વોટ્સઅપ તમારે હાલમાં યુઝ કરવા હોય, જે ખાસ કરીને જે સ્ટેટસનું જે ઓપ્શન આવે છે તે મિત્રો આ પ્રકારનું તમે જોતા હશો અત્યારે. પણ મિત્રો જો તમારે આ પ્રકારનું સ્ટેટસનું જે ઓપ્શન હોય છે તે મિત્રો જો તમારે તમારા વોટ્સઅપ ઉપર કરવાનું હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે. આજે હું તમને એક એવી સેટિંગ સિમ્પલ બતાવીશ જેની મદદથી મિત્રો જો તમારે આવું વોટ્સઅપ સ્ટેટસ છે તો તમે આ પ્રકારનું કરી શકશો, જે આપણે પહેલાં યુઝ કરતા હતા તે જ પ્રકારનું તમને મળી જશે. તો વિડીયોને પૂરો દેખજો. હાલ હું તમને મોબાઈલની સ્ક્રીન ઉપર જઈને બતાવું કે તમારે કઈ સેટિંગ કરવાની છે, જેથી મિત્રો પહેલાં જે વોટ્સઅપ સ્ટેટસ જે પ્રકારના બતાવતા હતા તે પ્રકારના તમે આજના વોટ્સઅપમાં કઈ રીતે કરી શકો. ઓકે, તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર. ઓકે મિત્રો, મેં અહીંથી વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરી લીધું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો આપણું જે વોટ્સઅપ છે તે અહીંથી ઓપન થઈ ચૂક્યો છે. સિમ્પલ અહીંથી જે અપડેટ લખેલ છે, જે સ્ટેટસનું ઓપ્શન છે તેની ઉપર હું અહીંથી ક્લિક કરીશ એટલે દેખી શકો છો મિત્રો આજે આ પ્રકારનું કંઈક તમને જોવા મળી જશે. ઓકે મિત્રો, જે સ્ટેટસ છે તે આપણા કંઈક આ પ્રકારના લાઇનમાં તમને જોવા મળી જશે. પણ મિત્રો આપણે જે પહેલાં જે સ્ટેટસ બતાવતા હતા તમે જોતા હશો કંઈક આ પ્રકારના બતાવતા હતા કે અહીંથી ઉપર નીચે હતા. ઓકે, અને હવે અહીંથી કંઈક આ પ્રકારના થઈ ચૂક્યો છે. તો મિત્રો પહેલાં જેવું વોટ્સઅપ તમારે કરવા માટે સિમ્પલ શું કરવાનું રહેશે, મિત્રો તમારે વોટ્સઅપ અપડેટ કરશો એટલે તમને અહીંથી એક ઓપ્શન જોવા મળે છે જે ચેનલનું. ઓકે, તમારા મોબાઈલ ઉપર મિત્રો જે તમારો વોટ્સઅપ છે તેની અંદર તમે કંઈક આ પ્રકારના ચેનલ જોઈન કરી રાખેલ હશે. તો હવે તમારે શું કરવાનું છે, સિમ્પલ આ જે ચેનલ છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરવાનું રહેશે. આ રીતે ચેનલ ઉપર ક્લિક કર્યા પછી ફરીથી આપણે અહીંથી જે ચેનલનું નામ છે તેની ઉપર ક્લિક કરીશું. અહીંથી તમને લાસ્ટમાં એક ઓપ્શન જોવા મળે છે અનફોલો ચેનલ. ઓકે, તો તમારે સિમ્પલ અહીંથી અનફોલો લખેલ છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે અનફોલો ચેનલને કરી દેવાની રહેશે. ઓકે, ત્યાર પછી જે બીજી ચેનલ છે તેની ઉપર સેમ પ્રોસેસ આપણે કરીશું. આ રીતે જે અનફોલો ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને આપણે અહીંથી અનફોલો આ રીતે કરી દઈશું. મિત્રો તમારે આટલું જ કરવાનું છે. હવે પછી હું તમને બેક કરીને બતાવું. ઓકે, દેખી શકો છો આપણે જે સ્ટેટસ છે તે કંઈક આ પ્રકારના બતાવે છે, જે પહેલાંના વોટ્સઅપમાં જે રીતે બતાવતા હતા તે જ રીતે મિત્રો આપણું અહીંથી વોટ્સઅપ સ્ટેટસ શો થઈ રહ્યા છે. તો માત્ર તમારે આટલી જ સેટિંગ કરવાની હોય છે વોટ્સઅપની અંદર. મિત્રો તમારે પણ જે સ્ટેટસ પહેલાં જે રીતે બતાવતા એ રીતે તમારે જોવાના હોય તો આ સેટિંગ તમારે કરી લેવાની રહેશે. માત્ર જે ચેનલ છે તેની અનફોલો તમારે કરી દેવાની રહેશે એટલે તમારો વોટ્સઅપ જે છે તે પહેલાં જેવું જ થઈ જશે. તો મિત્રો આજની વિડીયોમાં આટલું. કોઈ પણ જાતની તમને પ્રોબ્લેમ આવતી હોય તો તમે કમેન્ટ કરી જણાવી શકો છો અને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.